રોટલો હસોડો ન ખાય બતાવો તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે આપણે ક્લાસીસ સેશન આવી ગયા છીએ, જમવા માટે આવ્યા છીએ. ને ઓલા બધા જો હાડી ચડાવે છે, હું તમને બતાવું. હું પેલા ખાવા બે મારે મોડું થઈ જાય ને પાછું, એટલે તો જો આ બધા જો અત્યારે હાડી ચડાવે. તો કીશું બેન નીચે મારું દુકાન એ બધા હાડી ચડાવશે. ઓલા પહેલા માળે હમણાં મેકવાની જગ્યા નથી, ઓલા પહેલા માળે છે ને રૂમ ખાલી હતી ત્યાં નાખી દીધી છે. હવે ત્યાંથી ને કલર કાઢ્યા કરે બનાવવાની હોય એમ, ત્યાં મેકી દે. અત્યારે મારી મમ્મી મારા હાટું ભાણું કાઢે છે. ટાઈમ જો 12:30 થઈ જાય. આપણે પાછું 1 વાગે છે ને ત્યાં પોગવાનું હોય. તો પેલા ખાઈ લઈએ, પછી ટાઈમ રહે તો બધાને બતાવશું હાડી ચડે ને આપણે ચડાવવા લાગશું. પાછું સીધા ક્લાસીસ છે. રેડી ને મિત્રો, આપણે ઘેરે જવાનું. હા, આપણે ક્લાસીસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ક્લાસીસ જઈને કેશુબેન જો હાડી ચડાવીને ખાવા બેસી જાય. તો કેટલા પૂરી ખાય છે. રોટલો હસોડો ન ખાય બતાવો તો. રોટલો ન ખાય. જો આ રોટલો તો મેં ખાધો, આખામાંથી એટલો પડ્યો છે, પણ નીકળા ભાત જ કઈ ના. આપણે ક્લાસીસ જાય. રેડી ને? હા જો ને આને છે ને બહુ હમણાં રેડું નાખે, એને હાડીઓ ભીં પાડી દીધી. તો આપણે ક્લાસીસ જાય. મિત્રો અત્યારે આપણે જમવા બેસી જશે ને. જમવા છે ખબર છે, જો ભીંડાનું શાક, રોટલી ને આ મારા માસીની વાડીએથી લાવેલી કેરી ને આમ જો સામે અમારા મહિલાભાઈ આવે છે જે પકોડા બનાવે છે. એના હારાની ઘેરે છે ને, એના હારાની ઘેરે છે ને પકોડા બનાવે છે ને. અમે એમ જોઈએ છીએ. હવે મહિલાભાઈ અહીંયા આવે ને એટલે વાત, હવે એના હાથના જ પકોડા અમારે ખાવાના છે. જો નહીં આપણે મનીષભાઈ અહીં ખાવા બેસી જાય. એ 2 દિવસ થઈ જાય ને સુરતમાં આવ્યા ને કિશુબેન છે ને ઓલી રૂમમાં મેગી કરે છે આપણા હાથે. ક્યાં ગઈ? આવી ગઈ વાહ આયા સોરી મેગી બનાવે. પોતે તો ખાઈ લીધી ને અત્યારે મારા હાથો બનાવે છે. હાલો પેલા જમી લઈએ. આપણે ખાઈ પીને થઈ ગયા ખબર ઊભા. અત્યારે આપણે છે ને હાડી હકલવા મેળા છે. હાડી અહીં લાવી લીધી, કારણ કે એક તો ગરમી એ થાય ને શરદી થઈ ગઈ. બોલો શું કરું? ઘણી વારમાં થઈ ગયા. હજી ખાઈને ઊભો છો, ખોટો પલંગ ઘડી રેલ જોતો હતો. હવે ઘણી વારમાં શરદી થઈ ગયું. હવે આ હાડી હકલીને છે ને પછી પાછા શું કરીએ, બંડલ કરી નાખીએ ને એવું કરી નાખીએ. શું કહું તમારું? હાલો કરી નાખીએ. રેડી ને મિત્રો? હાડી બધી હકલાઈ ગઈ છે ને હવે આપણે બંડલ કરવા બેસી ગયા છે. ને હું ને મારી મમ્મી હામાં બંડલ કરવા બેઠી ગયા. બધાને શરદી થઈ ગઈ, કેમ કે આમાં છે ને શરીર છે એટલે કા વગા દેહમાંથી ને આવ્યા ને ફેરથી રૂમ સાફ કરી મારું ને ત્યાં પ્લોટ આવી ગયો. પેલા કે જરી વાળું નથી એટલે આમ દેખાતી નથી જરી, પણ જયારે આપણે કામ કરતું ને ત્યારે આમાંથી ઉડે છે ને બધાને શરદી થઈ ગઈ. બોલો જરી ને એટલી એલર્જી છે જ બે ને એ રૂમમાં બધું ભરાઈ ગયું. એમ ક્યાં પંખો તો ગરમી કેટલી થાય, આગળ મોડી રાતે ટાઈટ વાહે ને અત્યારે ગરમી થાય. તો મિત્રો આપણે હાડે હકલી નાખી છે ને કિશુબેન ડોલ પોછા લે કે આગે દેખી એ રહા ઉસકા ડોલ પોછા. તો હાલો કિશુબેન પોતા મારો. પંખો ચાલુ કરી દીધો ને પોતા મારો મારી દે તું કામ કર. હાલો અમારે ઓડિયન્સ ને બતાવો પોતો મારો જોઈ પોતો મારે. ચાલો કાંતાબેન હેરખું પોતું મારજે, નગર 5 રૂપિયા કાપી લે. જોઈજે ને ગાડી હાલે સીધી આગળ દરવાજા પાસે. નહીં ભાઈ વિડીયો ચાલુ છે ને એટલે મશીન હેઠળ બધે મારજે. નગર તો જો એટલામાં મારી સામે ચાલુ નીકળી ગયું. હાલો ભાઈ એ તો પોછા માર લે. આપણે છે ને બાઈક બંડલ એટલે હારવાનું છે. આ રૂમમાં ઓલે હાડી હેકલી કે નહીં એને બંડલ કરીને ગલે નાખતા હોય. હવે હાથમાં ઓલી રૂમમાં લેવાનું છે તો એ આપણે પહેલાં લઈ લઈએ. અહીંયા જો રાધા કૃષ્ણ સિરિયલ આપણે સોટાડી દીધી. એ તો આપણે એ કામ કરી નાખીએ પછી પાછા આગળ મળીએ 2-3 વાતો ફટાકા મારી. તો મિત્રો અત્યારે કિશુબેનને પછા લગાડી બંડલ અમને હાર કે અત્યારે અમે છે ને બંડલ હારીને કિશુબેનને પોતું મારીને હવે પથારા કરે છે. એને ત્યાં કેવી છે ખબર? આવજો કેમ કરતી આ રીલમાં જેમ આવે ને એમ કરતી જાય, પથારી કરતી જાય. એ રોજ પથારી કરતી જાય ને રીલ જોતી જાય. જો ક્યાં નખરા કરે કઈને વિડીયો આમાં હું લેવા ઓલું કરો વિડીયો બનાવતી શરમાવશો હે?
હા હું ક્યાં શરમાઉં? તો તારો vlog ઉતારતી હોય. હા તો કાંઈ નહીં ભાઈ આપણે છે ને જો હજી આવડા વાળતા સોળતા લાગે હું એ બતાવી દઉં રેડી ને જો આ કચરો કાઢ્યો ને અહીંયા જો વાળે છે મારા સેજુબેન વાળે છે મારી મમ્મી બધું ઝાપટે છે કેમ કે જરીથી બધું ભરાઈ ગયું છે એટલે રેડી તો ભાઈ અહીંયા હકેલવી પડે કેમ કે અહીંયા આખી ગેલેરીમાં હાડી હોય તો પછી મારે શું કરું એક તો ગરમી થતી હોય ત્યાં પંખા હેઠે ઊભું પડે નકર મેળ ન આવે ને હાડી પાસે આપણે ઓછી તો હોય નહીં હકેલવાની એટલે હકેલવી પડે હા મારી મમ્મી આખી જગજગારા મારે એ લાઈટો વાળી છે હાડીમાં ખર્ચી હોય ને તો કાંઈ નહીં હાલો ભાઈ આપણે હવે છે નાઇટ બાઇટ ડ્રેસ પહેરી લઈએ ઊભી રહી જાઓ સેજુ ઊભી રહી જાઓ એ જરી ખેરી નાખે સમજો એ જરી ખેરે બિચારી કે વગા રૂમ હેરખી સાફ કરી છે ત્યાં ખાતાવાળાએ રૂમ જ હસોડી ભરી દીધી જરી જરી બીજા કરો શું કરું એક દીનો કચરો કેટલો થાય જો લેરા ને ઓલા કાગળિયા કચરો અમારા હાડીઓ બનાવવા વાળા કરે ને મારું ફરતી વાર બધું ઝાપટે જ છે આખા ઘરમાં તો હજી ઝરી ઉડે છે હજી ઓલો રસ જેવું કેમ ઉડતો એ ઉડે છે જો ઝરી વાળી હાડી છે ને એટલી રહી છે એટલી તો પછી નથી એવી તમે તો 3 હાડી છે હવે ઝરી વાળી બાકી હવે નહીં વાંધો આવે ના વાંધો ક્યાં થાય એટલે મને ક્યાં વાહે કેમ માલે 2 ડગલા જેમ એટલે એમ વાહે તો કાંઈ નહીં આપણે આ વિડીયોને એસ પૂરો કરીએ તો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી જશે બીજા વ્લોગમાં ત્યાં બાય બાય.